નમસ્કાર મિત્રો. નેનો મટીરિયલ્સ ઇન્ટ્રોડક્શન્સ એન્ડ એપ્લિકેશન્સ એટલે કે નેનો પદાર્થો શું છે, તેમનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય અને આ પદાર્થો કઈ રીતે ઉપયોગી છે, તેમની ઉપયોગિતા શું છે, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે આ નેનો મટીરિયલ્સમાં આવતો નેનો પૂર્વક નેનો શબ્દ શું સૂચવે છે. તો આ ગ્રીક ભાષાનો એક શબ્દ છે નેનોઝ. આ નેનોઝ શબ્દનો અર્થ થાય છે ઘણું નાનું, એટલે કે નેનોઝ એટલે ઘણું નાનું, અને એના ઉપરથી આ નેનો શબ્દ આવેલો છે. વિજ્ઞાનમાં આ જે નેનો શબ્દ છે એ નેનોમીટર એ એકમમાં વપરાય છે અને તેને લંબાઈના એકમ તરીકે આપણે સ્વીકારીએ છીએ. તો વિજ્ઞાનમાં નેનોમીટરની ટૂંકી સંજ્ઞા NM છે. NM એનો અર્થ થાય છે નેનોમીટર, તે લંબાઈનો એક એકમ છે. અને એ રીતે નેનો જે શબ્દ છે એ આપણને નાની બાબતનું સૂચન કરે છે. નાની બાબતનું, નાની લંબાઈનું સૂચન એટલે શું? તો તમે અહીં જોઈ શકશો કે એક સંબંધ દર્શાવેલો છે નેનોમીટર અને મીટર વચ્ચેનો. એક નેનોમીટર એટલે કે 10⁻⁹ જેટલા મીટર. ફરીથી આપણે એને યાદ રાખીશું કે એક નેનોમીટર એટલે કેટલા મીટર? તો આપણે કહીશું એક નેનોમીટર એટલે કે 10⁻⁹ જેટલા મીટર. તમે આ સંબંધ નેનો ટેકનોલોજી અથવા નેનો મટીરિયલ્સને જ્યારે સમજવા માગતા હો ત્યારે ખાસ યાદ રાખજો કે એક નેનોમીટર એટલે 10⁻⁹ જેટલા મીટર. અહીં આગળ જે નેનો પદાર્થો છે, નેનો મટીરિયલ્સ છે, તે 1થી 100 નેનોમીટર સ્કેલ ધરાવતા હોય છે. કે તેમનું જે કદ છે તે 1થી 100 નેનોમીટરની સાઇઝમાં હોય છે. એનો અર્થ એ થયો કે આ પદાર્થો જ્યારે મોટા સ્વરૂપમાં હોય છે તેના કરતાં જ્યારે નેનો સ્કેલમાં આવે છે, નેનો માપમાં આવે છે, ત્યારે ખાસ પ્રકારના ગુણધર્મો દર્શાવતા હોય છે. ટૂંકમાં નેનો મટીરિયલ્સ એ 1થી 100 નેનોમીટરની સાઇઝ સાથે સંબંધિત છે. ફરીથી આપણે કહીશું કે નેનો પદાર્થો 1થી 100 નેનોમીટરના સ્કેલ વચ્ચે આવેલા હોય છે. તેમનું કદ આટલું હોય છે. આવા કદ ઉપર તેમના અજોડ અથવા વિશિષ્ટ ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો જોવા મળે છે. આવા ગુણધર્મો અલગ કઈ રીતે પડે છે? તો કે આવા જે ગુણધર્મો છે તે તેમના મોટા કદના જે ગુણધર્મો છે, તેમના મોટા જથ્થાના જે ગુણધર્મો છે, તેમના મોટા સ્વરૂપના જે ગુણધર્મો છે તેમાં જોવા મળતા નથી. ટૂંકમાં તેમના મોટા સ્વરૂપ કરતાં નેનો સ્કેલમાં રહેલા પદાર્થોના ગુણધર્મો જુદા જુદા હોય છે. એવું બની શકે છે. અને કયા ગુણધર્મોની આપણે વાત કરીએ છીએ તો આપણે કહીશું ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ પ્રોપર્ટીઝ, એટલે કે ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો. હવે આ નેનો મટીરિયલ્સનું વર્ગીકરણ કઈ રીતે પાડી શકાય અથવા તેના પ્રકારો કઈ રીતે પાડી શકાય? તો આપણે ડાયમેન્શન એટલે પરિમાણ, ડાયમેન્શનના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ. ડી અહીં કેપિટલમાં દર્શાવેલો છે, તેનો અર્થ ડાયમેન્શન એટલે કે પરિમાણ એવું થાય છે. 0, 1, 2 અને 3 એ શૂન્ય અથવા પ્રથમ અથવા દ્વિતીય અથવા તૃતીય જે પરિમાણ છે તેને દર્શાવવા માટે વપરાય છે. ટૂંકમાં નેનો પદાર્થોનું વર્ગીકરણ જો ડાયમેન્શનના આધારે, પરિમાણના આધારે કરીએ તો 4 પ્રકારના નેનો મટીરિયલ્સ જાણીતા છે. શૂન્ય પરિમાણીય નેનો મટીરિયલ્સ, 1 પરિમાણીય નેનો મટીરિયલ્સ, 2 પરિમાણીય નેનો મટીરિયલ્સ અને સ્વાભાવિક રીતે ત્રિપરિમાણીય નેનો મટીરિયલ્સ. એક પરિમાણીય નેનો મટીરિયલ્સ હોય તો તેને 1D તરીકે આપણે ટૂંકમાં લખી શકીએ. તો જો 0 ડાયમેન્શનલ નેનો મટીરિયલ્સ હોય તો એને 0D તરીકે લખાય છે. તો 2 ડાયમેન્શનલ જે નેનો મટીરિયલ છે એને 2D તરીકે આપણે દર્શાવી શકીએ અને 3 ડાયમેન્શનલ નેનો મટીરિયલને આપણે 3D તરીકે દર્શાવી શકીએ. હવે આ જે 0 ડાયમેન્શનલ એટલે કે એક પરિમાણીય નેનો પદાર્થો છે તેમાં નેનો કણનો અને ક્વોન્ટમ ડોટ્સનો સમાવેશ થાય છે. જ્યારે નેનો વાયર્સ અથવા નેનો ટ્યુબ્સ, આ તમે ક્યાંક સાંભળ્યું હશે. તો આ નેનો વાયર્સ, નેનો તાર અને નેનો ટ્યુબ, નેનો નળીઓ એ 1 ડાયમેન્શનલ નેનો મટીરિયલ છે. એ જ રીતે પાતળી ફિલ્મ્સ અને ગ્રેફિનની જે શીટ છે એ 2 ડાયમેન્શનલ નેનો મટીરિયલના ઉદાહરણ છે. અને નેનો કમ્પોઝાઇટ જે પદાર્થો છે એ મોટે ભાગે 3 ડાયમેન્શનલ નેનો મટીરિયલના ઉદાહરણ છે. અહીં જે તમે આકૃતિ જુઓ છો એક પ્રકારની નેનો ટ્યુબ છે. તે કાર્બનની બનેલી હોય તો એને કાર્બન નેનો ટ્યુબ તરીકે ઓળખી શકાય છે. અને જો કાર્બન નેનો ટ્યુબ હોય તો એને ટૂંકમાં CNT તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ જે આકૃતિ છે એક નેનો ટ્યુબની છે, એ 1 ડાયમેન્શનલ નેનો મટીરિયલનું ઉદાહરણ હોય છે.
હવે આ નેનો પદાર્થો છે, નેનો મટીરિયલ્સ છે, તેની ઉપયોગિતાઓ સમજીએ. તો સૌથી સારો ઉપયોગ ઔષધશાસ્ત્રમાં અને આરોગ્ય ક્ષેત્રે એનો થાય છે. એટલે કે ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી કરવી હોય, એટલે કે ઔષધની ટાર્ગેટેડ ડિલિવરી કરવી હોય, તેમજ જ્યારે નેનો પાર્ટિકલને આપણે કેન્સર થેરાપીમાં વાપરવા હોય તો આ બે ઉપયોગો બહુ અગત્યના છે. એટલે ફરીથી સમજીએ કે ઔષધની ટાર્ગેટેડ ડિલિવરી માટે તેમજ કેન્સર ચિકિત્સામાં નેનો પાર્ટિકલ્સ ઉપયોગી છે. એ જ રીતે બાયોસેન્સર્સમાં અને ડાયગ્નોસ્ટિક ઇમેજિંગમાં પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. તે ઉપરાંત જે ઔષધશાસ્ત્રના અથવા મેડિકલ શાસ્ત્રના સાધનો છે તેમાં એન્ટીબેક્ટેરિયલ કોટિંગ જો કરવું હોય, એન્ટીબેક્ટેરિયલ જો સ્તર ચડાવવું હોય તો તે માટે પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. એ જ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટીના જે ક્ષેત્રો છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને વિદ્યુત ક્ષેત્રના જે વિભાગો છે તેની અંદર પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. એટલે કે મિનિએચ્યુરાઇઝડ અને ફાસ્ટર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં નેનો મટીરિયલ્સ વપરાય છે. આ સિવાય મેમરી ચિપ્સમાં તેનો ઉપયોગ બહુ રસપ્રદ છે. એટલે કે નેનો ટ્રાન્ઝિસ્ટર્સ અને મેમરી ચિપ્સમાં નેનો મટીરિયલ્સ વપરાય છે. એ સિવાય ફ્લેક્સિબલ ડિસ્પ્લેઝ માટે અને હાઈ પરફોર્મન્સ સેન્સર્સ માટે પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. ટૂંકમાં નેનો મટીરિયલ્સની એપ્લિકેશન્સ અથવા ઉપયોગિતા અથવા મહત્ત્વને સમજીએ તો તે મેડિસિન્સ અને હેલ્થકેરમાં ઉપયોગી છે. એટલે કે ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી માટે ઉપયોગી છે, કેન્સર થેરેપીમાં ઉપયોગી છે. ઇલેક્ટ્રોનિક્સ અંતર્ગત તે નેનો ટ્રાન્ઝિસ્ટર્સ અને મેમરી ચિપમાં પણ મહત્ત્વનો ઉપયોગ ધરાવે છે. હવે જો ઉર્જા ક્ષેત્રની વાત કરીએ, એનર્જી સેક્ટરની, તો ઉર્જા એ આજના યુગની એક મહત્ત્વનો પ્રશ્ન છે અને તેમાં પણ નેનો પાર્ટિકલ્સ અથવા નેનો મટીરિયલ્સ ઉપયોગી થઈ શકે છે. એટલે કે જે સૌર કોષો છે તેમને વધારે કાર્યક્ષમ બનાવવા હોય તો તેમાં નેનો મટીરિયલ આપણે વાપરી શકીએ છીએ. એ સિવાય સુપર કેપેસિટર્સ અને સારી બેટરીઓ માટે પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. એક હાઇડ્રોજનના સંગ્રહણ માટે અને બળતણ કોષોમાં પણ નેનો મટીરિયલ્સ વાપરી શકાય અને ઉર્જા બચાવતા જે દ્રવ્યો છે તેમાં પણ નેનો મટીરિયલ્સ વાપરી શકાય છે. આ સિવાય આપણે એની પર્યાવરણને લગતી એપ્લિકેશન્સ જોઈએ તો જે નેનો ફિલ્ટર્સ છે, આપણે નેનો મટીરિયલ્સમાંથી નેનો ફિલ્ટર્સ બનાવી શકીએ અને નેનો ફિલ્ટર્સ એ પાણીના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. માત્ર પાણીનું શુદ્ધિકરણ નહીં, પણ જો આપણે નેનો ઉદ્દીપકો બનાવીએ, અંગ્રેજીમાં એને નેનો કેટાલિસ્ટ કહીએ છીએ, જો નેનો ઉદ્દીપકો આપણે બનાવીએ તો તે હવાના પ્રદૂષણના નિયંત્રણ માટે પણ ઉપયોગી છે. એ જ રીતે જે કચરો છે એના નિકાલ માટે, એના ટ્રીટમેન્ટ માટે પણ નેનો મટીરિયલ્સ વાપરી શકાય છે અને ભારે ધાતુઓ અને ઝેરી દ્રવ્યો છે તેના નિકાલ માટે પણ આ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. ટૂંકમાં ઉર્જા ક્ષેત્રમાં અને પર્યાવરણ ક્ષેત્રમાં પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. હવે છેલ્લા બે મહત્ત્વના ઉપયોગો અથવા એપ્લિકેશન્સ નેનો મટીરિયલ્સને આપણે જોઈ લઈએ તો કે ટેક્સટાઇલ્સ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જે છે એની અંદર પણ નેનો મટીરિયલ્સ વપરાય છે. દાખલા તરીકે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે એનાથી રક્ષણ મેળવવા માટેના જે મટીરિયલ્સ છે તેની અંદર નેનો મટીરિયલ્સ વાપરી શકાય છે. કોસ્મેટિક્સમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. આ સિવાય પાણી અપાકર્ષક કાપડ બનાવવા હોય અને કાપડ ઉપર કોઈ ડાઘ ન લાગે તેવા કાપડ બનાવવા હોય તો તેમાં પણ નેનો મટીરિયલ્સ વાપરી શકાય છે. એ જ રીતે જે ફેબ્રિક્સ છે, ફેબ્રિક્સમાં દુર્ગંધ ના આવે તેવું ફેબ્રિક્સ જો આપણે વિચારીએ તો તેને ઓડર રેઝિસ્ટન્સ ફેબ્રિક્સ કહે છે. તે બનાવવા પણ નેનો મટીરિયલ્સ આપણે વાપરી શકીએ અને જો આપણે એન્ટીબેક્ટેરિયલ ફેબ્રિક બનાવવું હોય તો તે બનાવવા માટે પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. હવે છેલ્લો ઉપયોગ આપણે જોઈએ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર, એટલે કે ઔદ્યોગિક અને જે ઇજનેરી ક્ષેત્ર છે તેની અંદર નેનો મટીરિયલ્સ કઈ રીતે ઉપયોગી છે. તો જે લુબ્રિકન્ટ્સ એટલે કે જે ઘર્ષણ નિવારક પદાર્થો છે, જે ઘર્ષણ ઘટાડે છે તેવા પદાર્થો બનાવવા માટે નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. આ સિવાય નેનો કમ્પોઝાઇટ્સ પણ બનાવી શકાય જે મજબૂત હોય છે અને વજનમાં હલકા હોય છે. આ સિવાય નેનો મટીરિયલ્સના ઉપયોગથી એવા સ્તરો, કોટિંગ્સ અને એટલે કે આચ્છાદનો અને રંગ પેઇન્ટ્સ પણ બનાવી શકાય કે જેના પર કોઈ સ્ક્રેચ પડતા નથી. એટલે સ્ક્રેચ રેઝિસ્ટન્સ કોટિંગ્સ અને પેઇન્ટ્સ બનાવવા માટે પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. આ સિવાય જે બાંધકામનું મટીરિયલ છે
એ મટીરિયલની જુદી જુદી ક્ષમતાઓનો વિકાસ કરવા માટે, એમાં જુદા જુદા ગુણધર્મો સારી રીતે લાવવા માટે પણ નેનો મટીરિયલ્સ ઉપયોગી છે. આ રીતે નેનો મટીરિયલ્સ એ રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ શકે તે પ્રકારના ઘણા અગત્યના પદાર્થો છે. થેન્ક યુ.